હેલો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા ધોરણ 9 પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નોની યાદી આજે આપણે બનાવેલ છે કે જે 100% પરીક્ષાની અંદર પૂછાશે. જેમાંનું પ્રકરણ 3 એમાં 4, 6 અને 9 જેમાંથી કેટલા ગુણો પૂછી શકાય? 35 ગુણો પરીક્ષામાં પૂછી શકાય. અને બાકીના જે ચેપ્ટર છે જેમાંથી 15 ગુણો પરીક્ષામાં પૂછાશે. જેમાં આપણે ચેપ્ટર નંબર વાત કરીએ, પ્રકરણ નંબર 3 પરમાણુ અને અણુ. એમાંનું પહેલું જે ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, દર સંચયનો નિયમ. બીજું, પરમાણ્વીય દરની ટૂંક નોંધ લખો. ત્રીજું પ્રશ્નની વાત કરીએ તો આણ્વીય દર શોધવાના દાખલાઓ, જેમ કે HCl નો આણ્વીય દર શોધો. તેમાં આપણે શું કરતા હતા કે જેમાં પરમાણ્વીય દર લેવાનું અને પરમાણ્વીય દરોનો સરવાળો કરી નાખવાનો, જેનાથી શું મળી શકે? આણ્વીય દર. ચોથું છે રાસાયણિક સૂત્ર કેવી રીતના લખવા, જેમ કે Na એ તત્વનું સંજ્ઞા છે, Cl પર તત્વની સંજ્ઞા છે, એમની સંયોજકતા જેમ કે +1 -1. આ સંયુક્તને આપણે આમ સરખાવી લેવાનું, જે સૂત્ર બને એને શું કહેવાય? રાસાયણિક સૂત્ર. એનું નામ લખવાનું છે સોડિયમ ક્લોરાઇડ. હવે આપણે લઈએ પ્રકરણ નંબર 4 કે જેમનું નામ છે પરમાણુનું બંધારણ. એમાંનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયો? તો પહેલું ક્વેશ્ચન, થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવો. થોમ્સનનું પરમાણુ નમૂનો સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીજો પ્રશ્ન છે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સમજાવો. ત્રીજી વાત કરીએ તો આમનું ત્રીજું ક્વેશ્ચન છે સમસ્થાનિકો એટલે શું? તેના ઉપયોગો ખાસ કરીને અને સમદળીયની ટૂંક નોંધ પર પૂછી શકાય. ચોથું આપણે વાત કરીએ તો કોઈ પણ તત્વ, ધારો કે સોડિયમ હોય, પોટેશિયમ હોય, જે પણ ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના જણાવો. ઇલેક્ટ્રોન રચના એક માર્કમાં પૂછી શકાય. ઇલેક્ટ્રોન રચના જેમ કે સોડિયમની આપણે વાત કરીએ તો 2, 8, 1 એમ ઇલેક્ટ્રોન રચના. છઠ્ઠું ચેપ્ટર લઈએ તો એમાંનું વર્ધનશીલ પેશી, દળોતક પેશી, સંયોજક પેશી અને તેના પ્રકારો, અધિચ્છદીય પેશી, મૃદુતક પેશી, જલવાહક અને અન્નવાહક પેશીઓ જેવી પેશીઓ તફાવત. ત્યાર પછી ચેપ્ટર નંબર 9 ગુરુત્વાકર્ષણ. એમાંનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તફાવત આપો. દર અને વજન, એમની તફાવત મોસ્ટ આઈએમપી છે. દર અને વજનની તફાવત લખો. પાંચમું, કેપિટલ G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને સ્મોલ g ગુરુત્વાકર્ષણનો ગુરુત્વીય પ્રવેગ ની તફાવત જણાવો. તે આપણા આઈએમપી ક્વેશ્ચન છે. ત્રીજું મોસ્ટ આઈએમપી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક G નો સૂત્ર તાળવો અને એનો નિયમ જણાવો, પૂછી શકાય છે. અને એમાં ચોથું ક્વેશ્ચન કે તરીકે આર્કિમિડીઝનો સિદ્ધાંત સમજાવો. આર્કિમિડીઝનો સિદ્ધાંત લખો અને તેના ઉપયોગો જણાવો. આપણો મોસ્ટ આઈએમપી છે. આટલું તમે કરી લો તો 4 ચેપ્ટરમાંથી તમને 35 ગુણો પરીક્ષામાં પૂછી શકાય. જોઈ લેજો ફરીથી. હું તમને ફરીથી સમજાવી દઉં છું. ચેપ્ટર નંબર 3 પરમાણુ અણુઓ, જેમાંથી જોઈએ તો ડાલ્ટનની અભિધાન એ પ્રાઇમપીઓ છે. ચેપ્ટર નંબર 4 લઈ લો, એમાંના ક્વેશ્ચન છે. ચેપ્ટર નંબર 6 લઈ લો, પેશી. ચેપ્ટર નંબર 9 લઈ લો અને પ્રકરણ નંબર 1 જેમાંથી ઘન અને પ્રવાહીના ગુણધર્મો, ગલનબિંદુ, ઉત્કલન બિંદુની વ્યાખ્યાઓ ખાસ કરીને પૂછી શકાય. અને એક તરીકે ઉધ્વપાતન એટલે શું, તેને આઈએમપી તરીકે લેજો. એના પછીનું ક્વેશ્ચન તરીકે લઈએ તો બાષ્પીભવન એટલે શું?
એટલે શું? તેને અસર કરતા પરિબળો. તેને અસર કરતા પરિબળો જણાવો. તો આ ક્વેશ્ચન પણ આઈએમપી તરીકે. ત્યાર પછી આપણે લઈએ તો પ્રકરણ નંબર 8 બળ તથા ગતિના નિયમો. તેમાંનો ક્વેશ્ચન ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ લખો. દરેકના ઉદાહરણ અથવા બીજો નિયમ F = ma. એવું સૂત્ર પર તમને પરીક્ષાની અંદર પૂછાય 100%.